પ્રકરણ 10 ડુંગરનો ભેરુ. ચકલી તે ચાંચ મહી લાવી તણખલું. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તો બાળકો, તમે પક્ષીઓ જોયા છે? કયા કયા પક્ષીઓ જોયા છે? હા ટીચર, જોયા છે. ચકલી, કાગડો, કાબર. ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાથે મળીને એક એવું જ ચકલી તે ચાંચ મહી લાવી તણખલું વિશે સરસ મજાનું ગીત ગાઈએ. હા ટીચર. ચકલી તે ચાંચ મહી લાવી તણખલું, નીડને બાંધવા દઈ. કાગડો તે લાવ્યો છે પૂરીનું બટકું, નિરાંતે ખાવા હું દઈશ. નાની આ બાલટીમાં પાણી ભરેલ છે, કાબરને નાવા હું દઈશ. પેલી અટારીએ બેસે જો પોપટો, મીઠું મીઠું બોલવાનું કહીશ. ગાદલું પડ્યું છે આ પહોળા પલંગમાં, બિલ્લીને પોઢવાનું દઈશ. મારી સંગાથે પેલા ડાઘિયાને તેડીને બાગમાં ફરવાને જઈશ. મારા જો આંગણામાં ગાવરડી આવશે, મમ્મીની લાડુડી દઈશ. ચકલી તે ચાંચ મહી લાવી તણખલું, નીડને બાંધવા દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, ડુંગરનો ભેરુ ગીતિકામાં પશુ પંખી માટેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચકલી, કાગડો, કાબર, પોપટ વગેરેને તેમની પ્રવૃત્તિમાં અડચણરૂપ નહીં પરંતુ સહાયક થવાની વાતો બાળકનો પશુ પંખી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અબોલ પશુ પંખી પણ મનુષ્ય પ્રેમના હકદાર છે, માટે તેમની પ્રત્યે કરુણા દાખવવી જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તો બાળકો, તમને ભવાઈ વિશે શું ખબર છે? ટીચર, હું તોફાન કરું ત્યારે દાદી કહે છે, ભવાઈ બંધ કર. ભવાઈ એટલે જ્યાં કોઈ પાત્રનો વેશ કે સ્વાંગ સજી કરવામાં આવતી રજૂઆત. ભવ અર્થાત વિશ્વ અને આઈ અર્થાત માતા. આમ ભવાઈ માં અંબાને સમર્પિત માનવામાં આવે છે. ભવાઈ લોકનૃત્યનો એક પ્રકાર છે. તો ટીચર, અમને પણ એકાદ ભવાઈ સંભળાવો ને. ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાથે મળીને એક એવા જ ડુંગરનો ભેરુ વિશે સરસ મજાની ભવાઈ સાંભળીએ. હા ટીચર. એ રંગલી આવી રે ભાઈ, રંગલી આવી. એ રંગલી આવી રે ભાઈ, રંગલી આવી. એ રંગલી આવી રે ભાઈ, રંગલી આવી. નાનાને નાના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. જાડાને જાડા નમસ્કાર, પતલાને પતલા નમસ્કાર. ને નાના નાના બધા છોકરાને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. રંગલા, અરે ઓ રંગલા, તું ક્યાં સંતાયો છે? આ બધા છોકરા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે. આવરે આવ ઓ રંગલા રાજા. તારા વિના સૌ સુના ભાઈ, તારા વિના સૌ સુના. તા થૈયા થૈયા તા થઈ. એ લાંબો ડગલો, મૂછો વાકડી, શીરે પાઘડી રાતી. બોલ બોલ તો તોડી તોડી, છેલ છબીલો ગુજરાતી, છેલ છબીલો ગુજરાતી. એ આવ્યો આવ્યો, એ આવ્યો આવ્યો આવ્યો, રંગલી તારો રંગલો આવ્યો. આવ્યો આવ્યો આવ્યો, સાથે વાત મજાની લાવ્યો, સાથે વાત મજાની લાવ્યો. તા થૈયા થૈયા તા થઈ. હે, મજાની વાત તો સંભળાવી દે ઝટ. સાંભળવી જ છે.
તો સાંભળો સાંભળો, રવિ ડુંગરની દોસ્તી વિશે કાન દઈને સાંભળો. બહુ જૂની છે વાત, મને સૌ ધ્યાન દઈને સાંભળો. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. રંગલા, વર્ષો પહેલાની જૂની વાત તને બરાબર યાદ છે કે તું તો ભૂલી જ ગયો હોઈશ? હે, તું કહે તો રવિને જ બોલાવું. બોલાવું? એ આવો 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 રવિ ને બકરી, ડુંગર દેવ પણ આવો. આવો આવો તમારી સાથે આખી મંડળી લાવો. તા થૈયા થૈયા તા થઈ. જલ્દી જલ્દી પહોંચું ને કરું ડુંગર સાથે ગોષ્ઠી. મળ્યા વગર ન ચાલે અમને એવી અમારી દોસ્તી. બે ચાલો ઝટઝટ. બે ફટફટ ફટફટ. કેમ છો વાલા ઝાડભાઈ, કેમ છો વાલા પાન, કેમ છો ઉડતા પતંગિયા ઓ મકોડાની જાન. બે કેમ છો ઝાડજી? બે કોણા તરણા. બે કેમ છો પાણીના નાસ્તા કૂચતા ઝરણા? દોસ્ત માટે લાવ્યો છું એવો આજે ટૂચકો, પેટ પકડી હસી પડશે નથી જરાય છૂટકો. આવરે મારા ભાઈબંધ, ચાલ કરીએ ગેલ ગપાટા. આ બકરીઓ ભલે ન કરતી અહીંયા શેર સપાટા. અરે વાહ! રવિ ચાલતા ચાલતા વાંસળી વગાડે છે ત્યારે વાંસળીના સૂરથી વૃક્ષો ડોલી ઉઠ્યા. જોને, રવિ વાર્તા અને ટૂચકા કહે છે ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી ડુંગર કેવો ખડખડાટ હસે છે. પેટ પકડીને રવિ પણ કેવો દાંત કાઢે છે. ઓહો, તેણે ફરી વાંસળી વગાડવી શરૂ કરી. ચાલ તો આપણે હવે કરીએ તા થૈયા થૈયા તા થઈ. તા થૈયા થૈયા તા થઈ. બાય રવુ, જો સાંજ પડી ગઈ, ચાલ હવે ઘરે જઈએ. એ હા, ભેરું આવજે, આપણે કાલ ફરીથી મળીએ. કાગ ડોળે રાહ જોઈશ, તું આવી જાજે વહેલો. મારે જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો. વાહ ભાઈ વાહ, ભારે પાકી દોસ્તી. તે હે રંગલી. ડુંગર અને રવિ કેવા હાથ મિલાવી તાળી દઈ બાથ ભરી છૂટા પડ્યા. હા, ને રવિ તો જો ઘરે જઈ બહેનો સાથે લખોટી રમવા લાગ્યો. આ તેના બા બાપુ આવ્યા લાગે છે. તો ચાલ એમને મળીએ ને કરીએ તા થૈયા થૈયા તા થઈ. રાજાનો આદેશ છે, મંદિર ડુંગર પર બંધાશે, પશુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે. અરર, જોને બિચારા રવિનું મોં લટકી ગયું છે. ભારે કરી રાજાએ તો. હવે કેવી રીતે આપણે કરી શકીએ તા થૈયા થૈયા તા થઈ. પછી શું થયું રંગલા? પછી શું? બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો. તારા પર તો મસ્ત મોટું એક મંદિર હવે ચણાશે. બકરીઓ લઈ હવે મારાથી અહીં નહીં અવાશે. આવું કોણે કહ્યું તને? તું સપનામાં તો નહીં ને? એવું તને કહેનારાઓ અહીંયા આવે નહીં ને? દોસ્ત, તું તો ગામ આખાનો ડુંગર દેવ કહેવાશે. દુનિયાભરમાં પછી તો ભેરું તારું નામ ગવાશે. નથી લાગતું મને કે મારે નામ કે મંદિર જોઈએ. મને જોઈએ તું ને તારી દોસ્તી કાયમ હોઈએ. તું ને બકરી આવો ત્યારે જીવતો છું એમ લાગે, નહીતર મારી જાત મને પથરાનો ઢગલો લાગે. અરર, બિચારો ડુંગર તો રડી પડ્યો. મને રડવું આવે છે. રવિએ તેના આંસુ સાફ કર્યા એ સારું કર્યું. બિચારા ડુંગરે તો જોને એને બાથ જ ભરી લીધી. રવિ વાંસળી વગાડશે તો ડુંગરને સારું લાગશે. તે હે રંગલા, હવે આગળ શું થશે? પછી તો મોટા મોટા મશીન આવ્યા. પથ્થરો તોડી રસ્તા અને મંદિર બંધાવા લાગ્યા. મશીનની ઘરઘરાટીથી પંખીઓને તો ધ્રાસકા પડતા. રવિ તો ડાળખીઓ જ લઈ જતો. રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો જ કાપી નંખાવ્યા. બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ઝરણા બાંધકામને કારણે અટકી ગયા. થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવવા જતો ને ક્યારેક ચોરી છુપીથી ડુંગરને મળવા આવતો ને વાંસળી સંભળાવતો. આખરે મંદિરનું ઉદ્ઘાટન નજીક આવ્યું.
રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો. દોસ્ત, પ્રાર્થના કર કે તારી પાસે રોજ હું આવું. મારા પર તું છોડ બધું એ જોઈ લઈશ હું. સારું. આ જોને રંગલી, આવતીકાલે મંદિરનું ઉદ્ઘાટન હોય એમ લાગે છે. બધા જ ગામના લોકો આમ રાતના વખતે પણ ફૂલહારથી મંદિરની આસપાસનો ડુંગર, રસ્તો બધું શણગારી રહ્યા છે. બિચારો રવિ પહેલા તો તે ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નહાતા ડુંગરને ટગર ટગર જોઈ રહેતો. આજે તેને બાંધકામની રોશની આગળ ચંદ્ર ફીકો લાગતો હશે, હે ને? અરર, રંગલા, તું આવું કહે છે ત્યારે મને રડવું આવે છે. સાચું કહું છું. રવિ તેમની દોસ્તીના જૂના દિવસો યાદ કરતો હશે. જો સવાર થઈ, આપણો રવિ તો બકરીઓ લઈ ચરાવવા નીકળ્યો, પણ જોતો ખરી, અત્યારે કોઈ લગર વગર નથી. બધા નવા કપડાં પહેરી બની ઠનીને મંદિર તરફ ગાતા ગાતા જઈ રહ્યા છે. ડુંગર દેવનું સ્થાપન આજે વગડાઓ શરણાઈ. નાચો ગાઓ ઝૂમો સૌ કઈ સૌને હો વધાઈ. ચાલો આપણે કરીએ તા થૈયા થૈયા તા થઈ. આગળ શું થયું તે તો સાંભળ. જો, આ સૌ મંદિર પાસે પહોંચ્યા. અચાનક ડુંગર હાલતો હોય એવું લાગ્યું. મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. સહુ ચકડ-વકડ જોઈ રહ્યા છે. અરે અરે, મને તો બીક લાગે છે રંગલા. રાત્રે મંદિરમાં હાયલા કોઈ ગુસ્સ્યું લાગે છે. કોઈ હશે દુખિયારું કે કાળ આવ્યો લાગે છે. કોણ રડે છે શોધી કાઢો. કેમ અંદર ઘૂસ્યું છે? સારા કામમાં શો વિઘન. આ આજે કેમ બન્યું છે? રાજાએ તપાસ કરાવી, પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં. પણ રડવાનો અવાજ સંભળાયા કરે છે. ડુંગર હાલતો હોય એમ પણ લાગતું નથી. જો ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડખડ ખડ અવાજ આવ્યો, અને મંદિરમાંથી રડવાનો અવાજ તો વધુ મોટેથી સંભળાવા લાગ્યો છે. અરે અરે, આ લોકો તો ઇધર ઉધર ભાગમભાગ કરવા માંડ્યા. અરર, આ પૂજા સ્થળે તો બધું સખડદખડ થઈ ગયું. પ્રસંગ આજે નહીં ઉજવાશે, દેવો રૂઠ્યા છે. ઉપાય સૂચવો પંડિતજી, કેમ દેવો રૂઠ્યા છે. પણ આ બધી ભાગદોડમાં રવિ ક્યાં જઈ રહ્યો છે? અરે, એ તો સૌની નજર ચૂકાવી બકરીઓ લઈ ડુંગર પાસે પહોંચી ગયો છે. વાહ ભાઈ વાહ, તા થૈયા થૈયા તા થઈ. ઘણા સમયથી દોસ્ત હું તારી રાહ જોતો તો. તું જ કહે, તારા વગર હું કેમ ન ધીરજ ખોતો. તાળી દઈ બંને કેવા ભેટી પડ્યા. કહે ને રંગલા, આગળ શું બન્યું હતું? પછી તો આખો દિવસ વાતો ને ટૂચકા ને વાંસળી. બીજું શું હોય? રવિ તો છેક સાંજે ઘરે પાછો ફર્યો. અરે રંગલા, આ મહેલના ચોકમાં રાજાએ સભા ભરી છે કે શું? હવે તો થઈ જવાનું રવિનું. તા થૈયા થૈયા તા થઈ. રંગલી, જો રવિને પણ તારી જેમ શંકા થઈ છે કે આ લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે, જેથી એનો ડુંગર ઉપર જવું બંધ થઈ જાય. એટલે જ તે ઝટપટ બકરીઓને બાંધીને મહેલના ચોકમાં આવ્યો ને મંદિર વિશેની ચર્ચા સાંભળી. રવિ તો ધીમેથી સરકીને બાપુ પાસે પહોંચ્યો. આ લોકોને કહી દો કે નહીં ખાલી ફીફા ફાંડે, એના કરતા અમને બસ ડુંગર પર જવા દે. ચૂપ રહે બેટા, નાના મોએ મોટી વાત ન કરવી. મોટાની વાતોમાં સાને નાનાએ લપ કરવી. હું ગામનો મહારાજા, સાંભળો ધ્યાનથી મને. કાલે જ દેવો માટે હોમ કરીશું મંદિર કને. રવિને ખાસ કંઈ ફરક પડ્યો નહીં. તે તો સહુની નજર ચૂકવીને એ જાય ડુંગર તરફ બકરીઓને હાંકતો. ડુંગર એને મળીને ખૂબ ખુશ થયો. રવિએ ડુંગરને વાંસળીના સૂર અને વાર્તા સંભળાવ્યા. મંદિર ખુલ્લું થવાની વાતે આવ્યું સૌમાં જોમ. રૂઠિયા દેવો મનાવવા સહુ કરશે હવન હોમ. ગામ આખું તલપાપડ છે, ક્યારે થાય સવાર. દોસ્ત મારા લાગે છે કે મળું છું છેલ્લી વાર. છેલ્લી વાર મળું છું એવું કેમ કહે છે તું? દોસ્ત, તને મારા પર ભરોસો નથી કે શું? નાના, એવું કંઈ નથી. તું આ વખતે શું કરશે? જોજે કોઈનો જીવ જાય ના, પણ કંઈ પાક્કું કરજે. તારે માટે કંઈ પણ, કારણ દોસ્ત તું ખૂબ ગમે. તારા જેવા ભોળા આગળ આ પર્વત પણ નમે.
ગમવા નમવાની વાતોમાં બકરી આગી વહી ગઈ. ઓ ડુંગરડા, ઘરે જવા દે, દોસ્ત સાંજ પડી ગઈ. રવિ ઘરે આવવા નીકળ્યો ત્યારે નવેસરથી ગામ લોકો ફુલહારથી મંદિર, મંદિરની આસપાસનો ડુંગર, રસ્તો બધું શણગારી રહ્યા હતા. રવિ ઘરને ઓટલે બેસીને ચાંદનીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો. બીજા દિવસે સવારે ફરીથી બધા બની ઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા. રવિના બા બાપુ કેવા હરખાતા હરખાતા નીકળ્યા છે. બાપુ, મંદિર આજે પણ કંઈ ખુલ્લું નહીં મુકાય. બા, આ તારા ડુંગર દેવ એમ કંઈ નહીં રેજાય. ઓરે ગાંડા, આમ સપરમાં દહડે આડું બોલાય? કેટલાય લોકોની આસ્થા એમ કઈ ફોગટ જાય? અરે અરે, બાપુએ તો રવિનો કા ના મળ્યો. કેમ કરીને જાણ્યું પીરા? તને માતાજી આવ્યા? આમ ફરીથી બોલ્યો છે તો ભાંગી નાખીશ ટાંટ્યા. રવિ તો મારથી બાલ બાલ બચ્યો લાગે છે. જો જો રંગલી. રાજા, રાણી અને મહેમાનો તરભાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોની ટોળી પાછળ પાછળ ચાલીને મંદિરે પહોંચ્યા. વાહ, બ્રાહ્મણોએ હોમ હવન કરવાની તૈયારીઓ આદરી. અરે, આ શું? જોરદાર પવન ફૂંકાવા લાગ્યો ને કંઈ? અરે અરે, મંડપ ઉડી ગયો. મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યા છે. અને સાંભળને રંગલી, ડુંગર પરથી પથ્થરો ગબડવાના અવાજ પણ આવે છે. અરર, લોકોમાં તો ભાગમ ભાગ મચી ગઈ છે. આ બાપુ કોને? રવિને શોધવા લાગ્યા છે શું? પણ જોતો, એમને તો ભગતા રાજા સામે મળ્યા. સાંભળો સાંભળો રાજાજી, સહુ સારા વાના થાશે. મારા રવિને પૂછો ને, કંઈક ઉકેલ હો એની પાસે. મોતી દૂધ સુકાયું નહીં, એ કરશે ચમત્કાર. એ દેવ નહીં રીઝાય એવું કહેતો તો ધર્રાર. એમ? અરે બોલાવો એને, એ જે કહે એમ કરીએ. મંદિરને ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ ધરીએ. રવિના બાપુ, રવિ ગયો છે ઉપર લઈ બકરીને. કહેતો તો કે જવા ન દો, એ બને જ કેમ કરીને. ઉપર બકરી લઈ ગયો એનો પછીથી ન્યાય કરીએ. પહેલા દેવને રીઝવવાનો ઉપાય જાણી લઈએ. જો રંગલા, આ આવ્યો રવિ. બકરી લઈને મને જવા દો ડુંગર ઉપર રોજ. કરી શકાશે બસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો જ. એમ જ કરશું. રોજ ઉપર તું બકરીઓ લઈ જાજે. દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કઈ છાજે. ઓહો, આટલું જલ્દી રાજા માની ગયા? રાજા વાંજાને જવા દે. કહેવત તને ખબર જ છે ને. રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દેવો ને એની વાત ચકાસવી. પછી? પછી શું? પછી તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સહુએ પૂજા શરૂ કરી. તેમ કરતા કંઈ જ અજુગતું થયું નહીં. પણ ડુંગર ઉપરથી સુંદર વાંસળીના સૂરો ગામ સુધી રેલાયા. ગામ લોકો રવિના વખાણ કરતા કરતા ડર્યા વગર મંદિરે આવતા થયા. રે વાહ, આખરે સહુ સારાવાના થયા. તો હો જાય તા થૈયા થૈયા તા થઈ. મંદિરના આંગણમાં મોટી શીલા એક રોપાવો. વાસળી વાળા રવિ ને બકરીની મૂર્તિ કંડારો. રંગલા, ત્યાં સાચનમાં બનેલું કે? મારે તે મંદિર જોવું છે. રવિ, વાંસળી, બકરીની મૂર્તિ જોવી છે. હોતું હશે કંઈ કે હું ખોટું બોલું? આ સાચે જ તો દક્ષિણ ભારતમાં બન્યું છે. ત્યાં તો આ લોકકથા નાનું છોકરું એ જાણે છે. તો થઈ જાય જય જયકાર. જય હો ડુંગર દેવની ને જય હો રવિ તારી. બકરીઓની જય હો. વાહ વાહ, દોસ્તી સૌની ન્યારી. તો બાળકો, તમે કરો જય જયકાર. તા થૈયા થૈયા તા થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ડુંગરનો ભેરુ વાર્તામાં ભવાઈ સંવાદ રૂપે છે. તેમાં રંગલો, રંગલી, રવિ, બકરી, ડુંગર, બાપુ અને રાજા જેવા અન્ય પાત્ર દ્વારા વાર્તાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં રવિ અને ડુંગરની મિત્રતા તેમજ રાજાએ કરેલ આદેશને ગ્રામજનો યુક્તિ દ્વારા બદલી નાખે છે, જે રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.